આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. તેનો કોઈ પણ પાત્ર, ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત્યુ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં. ઘરમાં ચારે તરફ ચહલપહલ હતી. બધા લોકો તૈયાર થવામાં વ્યસ્ત હતા, કારણ કે મારા લગ્નની ઘડી આવી ગઈ હતી. પપ્પાએ જે છોકરો મારા માટે પસંદ કર્યો હતો, તેની સાથે લગ્ન કરવા માટે મેં ચૂપચાપ હા પાડી દીધી હતી. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. પપ્પાએ ઘણા વર્ષો પહેલા જ મને સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ મને ફક્ત એટલા માટે ભણાવી રહ્યા હતા કે મને સારો વર મળી શકે. છોકરીઓ નોકરી કરે તે વાત તેઓ કડક વિરોધી હતા. મારા માટે તેમણે એવો પરિવાર શોધ્યો હતો જેને ઘરગથ્થુ સંભાળનાર વહુ જોઈએ હતી. વધારે લખેલી ભણેલી છોકરીમાં એ પરિવારને ખાસ રસ નહોતો. જ્યારે ભાભી અને સાસરિયાઓ મને જોવા આવ્યા ત્યારે મેં મારા થનારા પતિને જોયા હતા. મને તેમનું વ્યક્તિત્વ બહુ સામાન્ય લાગ્યું. તેની સાથે વધારે વાતચીત પણ થઈ નહોતી. તે એક સરકારી કંપનીમાં એન્જિનિયર હતા. તેની ઉંમર 25 વર્ષની હતી. છેલ્લા 3 વર્ષથી ત્યાં કામ કરતા હતા. તેમની પોસ્ટિંગ એક નાના શહેર પાસે આવેલી કંપનીની કોલોનીમાં હતી. પગાર સારો હતો અને તેમને એક નાનો ફ્લેટ પણ અલોટ થયો હતો. તેથી તેમના માતા પિતા ઈચ્છતા હતા કે હવે તેમના લગ્ન થઈ જાય અને તેનું ઘર વસે. એક સ્ત્રી તરીકે ઘર વસાવવાની જવાબદારી હવે મારે નિભાવવાની હતી. છોકરા વિશે મારી કોઈ રાય પૂછવામાં આવી નહોતી. ઘરના લોકોએ જોઈ લીધું હતું. બસ એટલું જ પૂરતું હતું. એવું નહોતું કે પપ્પા મને વધુ ભણાવી શકતા નહોતા. તેઓ ખૂબ સમૃદ્ધ હતા અને ઈચ્છતા તો હું આગળ પણ ભણી શકતી. મારી પણ ઈચ્છા હતી કે ગ્રેજ્યુએશન પછી માસ્ટર કરું અને પછી PhD કરીને કોઈ સારી યુનિવર્સિટી અથવા તો કોલેજમાં પ્રોફેસર બની જાઉં. પરંતુ હવે એ બધા સપનાઓ ઘરગથ્થુ જવાબદારીઓના ભાર નીચે દબાઈ ગયા. પાર્લરમાંથી આવેલી 2 છોકરીઓ મને તૈયાર કરી રહી હતી. પાર્લરની પસંદગી મારી સાસુએ કરી હતી. મારા લગ્નના કપડાં પણ તેમણે જ મોકલાવ્યા હતા અને પાર્લરવાળીઓને સૂચનાઓ પણ તેમણે જ આપી હતી. મને તૈયાર કરનારી છોકરીઓ પણ ખુશ હતી કે તેમને વધુ નખરાવાળી દુલ્હન નથી મળી. પણ એ સમયે રૂમનો દરવાજો ખુલ્યો અને મારી સખી અલકા અંદર આવી. અલકાના લગ્નને 2 મહિના જ થયા હતા અને તે મારા લગ્નમાં આવી હતી. તેના પતિ વ્યાપારી પરિવારના હતા અને તે નજીકના શહેરમાં રહેતા હતા. કેવી છે મારી લાડો પ્રીતિ? તેણે પૂછ્યું. હવે તારો નંબર પણ આવી જ ગયો. હું ઠીક છું. જીજાજી નથી આવ્યા? મેં તેને પૂછ્યું. આવી જશે. તેમને છોડ અને પોતાના વિશે બોલ. ઠીક છે ને તું? આટલું કહીને તેણે મારી તરફ જોયું. આજ તારો દિવસ છે, તેમનો નહીં. તેનો આ જવાબ મને થોડો અજીબ લાગ્યો. મારા કરતાં તો અલકા પોતાના લગ્ન માટે બહુ ઉત્સુક હતી. ભણવામાં લખવામાં તેને ખાસ રસ નહોતો. જ્યારે તેના લગ્ન નક્કી થયા ત્યારે તે ખુશીથી ફૂલી નહોતી સમાતી. તો હવે આવી બેરુખી કેમ? લગ્નને તો 2 મહિના જ થયા હતા. હું કંઈ કહું એ પહેલાં મારી નજર તેના હાથ પર પડી. મને લાગ્યું કે ત્યાં ઈજાના નિશાન હતા. આ શું છે?
મેં તેની હાથ તરફ ઇશારો કરીને પૂછ્યું. કંઈ નથી, તેણે તરત જ કહ્યું અને મોઢું બીજી તરફ ફેરવી લીધું. મને લાગ્યું કે તેની આંખો ભીની થઈ ગઈ. મેં પાર્લરવાળી છોકરીઓને 2 મિનિટ માટે બહાર જવાનું કહ્યું અને અલકાને મારી તરફ ખેંચી લીધી. બતાવ, શું થયું છે? ઉદાસ કેમ છે? મેં થોડું જોરથી પૂછ્યું. મને શું થવાનું છે? બસ લગ્ન થઈ ગયા, એવું કહીને તે રડી પડી. શું કહું પ્રીતિ? અલકાનો અવાજ ભરાઈ ગયો. લગ્ન પછી મને લાગ્યું હતું કે હવે જીવન સુરક્ષિત થઈ જશે, પણ એવું કંઈ ન થયું. તેને મારામાં એક માણસ તરીકે કોઈ રસ નથી. મારી લાગણીઓ, મારો થાક, મારી તકલીફ, કોઈની કોઈ કિંમત નથી. ઘણીવાર મનથી અને ભાવનાત્મક રીતે તૈયાર નથી હોતી, છતાં મારી ઈચ્છા વગર મારી ઉપર દબાણ કરવામાં આવે છે. જો હું ના કહું તો ગુસ્સો, ધમકીઓ અને ખરાબ વર્તન. આજ મારી રોજની હકીકત બની ગઈ છે. તે ખુલ્લેઆમ કહે છે કે પૈસા અને શક્તિના દમ પર તે કાંઈ પણ કરી શકે છે અને મારે ચૂપ રહેવું જોઈએ, કારણ કે હું તેની પત્ની છું. પ્રીતિ, તેણે લગ્ન સંબંધ નિભાવવા માટે નથી કર્યા, બસ પોતાની સુવિધા અને સમાજને બતાવવા માટે કર્યા છે. અલકાની વાતો સાંભળીને મારું દિલ ધ્રુજી ઉઠ્યું. શું મારી કિસ્મત પણ આવી જશે? શું હું પણ એક વપરાયેલી વસ્તુ બનીને રહી જઈશ? આખરે મારા લગ્ન પણ વિધિવત સંપન્ન થઈ ગયા, પરંતુ આખો સમય મારું ધ્યાન અલકાની વાતોમાં જ અટકેલું હતું. યંત્રવત બની હું બધી રસ્મો નિભાવતી રહી. 1-2 વાર મેં મારા પતિ તરફ જોયું અને અંદાજ લગાવવાનો પ્રયત્ન કર્યો. શું આ સામાન્ય દેખાતો માણસ મને એક માણસ તરીકે જોશે, કે પછી તેનો હેતુ ફક્ત પોતાના અધિકાર બતાવવાનો હશે? પરંતુ તે ચૂપચાપ બેઠા બધા રિવાજો પૂરા કરતા રહ્યા. રસ્મો પછી ફોટો ખેંચાવનાર લોકોની ભીડ લાગી ગઈ અને પછી વિદાયનો સમય આવી ગયો. મને બિલકુલ રડવું આવ્યું નહીં. પપ્પા માટે તો હું ફક્ત એક બોજ હતી, જે આજે ઉતરી ગયો હતો. 2-3 આંસુ કાઢીને હું સાસરિયામાં પહોંચી ગઈ. હવે આગળના જીવન માટે મારે તૈયાર થવાનું હતું. મારા સાસરિયામાં ઠીકઠાક લોકો હતા. ઘર મોટું અને સારું હતું. ત્યાં પણ કેટલીક રસ્મો થઈ અને પછી મારી નણંદ મને મારા રૂમમાં લઈ ગઈ. લ્યો ભાભી, હવે આરામ કરો, ભાઈ હમણાં જ આવશે, એવું કહીને તે હસતી હસતી બહાર ચાલી ગઈ. રૂમ સુંદર હતો અને ફૂલોથી સજાવેલો હતો. ફર્નિચર જૂનું હતું, પરંતુ સારી રીતે જાળવેલું લાગતું હતું. હા, હવે તો પપ્પાએ આપેલું ફર્નિચર પણ આવવાનું હતું. આ બધું વિચારતી હું અરીસાની સામે ઊભી રહી ગઈ. દુલ્હનના લિબાસમાં પોતાને જોઈ પછી ધીમે ધીમે ઘરેણાં ઉતારવા લાગી. ઘરેણાંના ભારથી માથું દુખવા લાગ્યું હતું. એવામાં દરવાજો ખુલ્યો અને મારા પતિ અંદર આવ્યા. તમે ઠીક છો? ખુશ તો છો ને? તેણે પૂછ્યું. હું ચૂપ રહી, પરંતુ તમે શબ્દ સાંભળીને થોડી રાહત લાગી. પણ એ જ સમયે અલકાની વાતો ફરી યાદ આવી. હવે મારી સાથે પણ કોઈ દબાણવાળો સંબંધ શરૂ થશે. લગ્ન એટલા જલ્દી થઈ ગયા કે એકબીજાને ઓળખવાનો મોકો જ ન મળ્યો. મને ચૂપ જોઈને તેઓ ફરી બોલ્યા. પતિ પત્ની તો બની ગયા છીએ, પરંતુ હું ઈચ્છું છું કે આપણા સંબંધને આગળ લઈ જતા પહેલાં આપણે મિત્રો બનીએ. તમે શું વિચારો છો? મેં માથું ઊંચું કરીને તેમને જોયા. તેમનો ચહેરો હવે થોડો અલગ લાગ્યો.
મારા મનમાં આ વિચાર આવ્યો કે આખી જિંદગી પપ્પાએ મારી મરજી ક્યારેય પૂછી નથી, અને હવે આ માણસ મારી મરજી પૂછે છે, તે પણ એ ક્ષણે જ્યારે મોટા ભાગના લોકો ફક્ત પોતાનો હક સમજતા હોય છે. જેમ તમે કહો, મેં ધીમેથી કહ્યું. નહીં, હવે આપણે પતિ પત્ની છીએ. એકબીજા પર અધિકાર જમાવવા માટે મનમાની નહીં કરી શકાય. આગળ જે પણ થશે તે બંનેની રજામંદીથી થશે. આપણા સંબંધનો આધાર મિત્રતા હશે, દબાણ નહીં. પછી મેં તેમને અલકાનો આખો કિસ્સો કહી દીધો. તેઓ ચૂપચાપ સાંભળતા રહ્યા. પછી મારી તરફ આવ્યા, મારો હાથ પકડીને બોલ્યા, હું કોઈ ખરાબ માણસ નથી, હું તમારો પતિ છું. એવું કંઈ નહીં કરું કે તમને તકલીફ થાય. પહેલાં આપણે ડેટિંગ કરશું, ફરશું, ઘૂમશું, સાચો પ્રેમ અનુભવશું, પછી એ પ્રેમને તેની મંજિલ સુધી લઈ જઈશું. આ મારો વાયદો છે. તેમની વાતો સાંભળીને હું હેરાન રહી ગઈ. જેને મેં સામાન્ય માન્યો હતો તે તો અસાધારણ નીકળ્યો. એ રાત્રે અમે એક જ પલંગ પર સૂઈ ગયા, પરંતુ વચ્ચે તેમણે જાતે જ તકતીઓની દિવાલ બનાવી દીધી. તમે સૂઈ જાઓ, હું પણ સૂવા માંગુ છું, બાકીની વાતો કાલે કરશું. તેમના આ શબ્દોથી મારી અંદરની ગભરાટ શાંત થઈ ગઈ. બીજે દિવસે મારી નણંદે શરારતી અંદાજમાં પૂછ્યું, રાત કેવી ગઈ ભાભી? મિત્રતામાં, મેં તેને કહ્યું. તે મારી તરફ જોઈ રહી, કદાચ સમજી ન શકી. અને ખરેખર તેમણે પોતાનો વાયદો નિભાવ્યો. સાસરિયામાં 1-2 દિવસ રોકાઈને અમે તેમના ક્વાર્ટરમાં તેમની પોસ્ટિંગવાળી જગ્યાએ ચાલ્યા ગયા. પ્રેમ થવામાં વધારે સમય લાગ્યો નહીં. આજે અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. અમે 2 વર્ષના દીકરાના માતા પિતા પણ બની ગયા છીએ. પણ અમારી મિત્રતા આજે પણ એવી જ છે. કોઈ દબાણ નથી. અને હા, મારા મિત્રએ મારી ઈચ્છા પણ પૂરી કરી છે. મેં મારું માસ્ટર પૂરું કરી લીધું છે અને હવે તેમની કોલોનીની સ્કૂલમાં મેં અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું છે. પરંતુ આજે પણ અલકા વિશે વિચારું તો બહુ દુઃખ થાય છે. કાશ અલકાનો પતિ પણ તેનો મિત્ર બની શક્યો હોત. મિત્રો, જો તમને આ કહાની થોડી પણ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ.